રાજકોટ શહેરના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયાનો ધૂણતા હોવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ધૂણે છે, પોતાની પીઠના ભાગે સાંકળના ઘા ઝીંકતા હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। આ સમગ્ર વિડીયોને નિંદનીય ગણાવવામાં આવી રહ્યું છે, જેમાં સમગ્ર મામલે વિજ્ઞાન જથ્થાના ડોક્ટર જયંત પંડ્યાની પ્રતિક્રિયા સામે આવી છે। રાજકીય પક્ષમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા લોકોથી દૂર રહેવાનું તેમના દ્વારા કહેવાયું છે। દેશ જ્યારે વિજ્ઞાનની પ્રોત્સાહનની વાતો કરી રહ્યો છે, તેને પ્રોત્સાહન આપી રહ્યું છે, અને ત્યારે કોઈ રાજકીય પક્ષ આવા ભુવા અને ભરાડીને પ્રોત્સાહન ન આપે તેવું તેમનું કહેવું છે। કે જેઓ જાહેરની અંદર ધૂણે છે અને સાંકળ મારે છે અને આવા દ્રશ્યો છે તે આપણને પાછલી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ છે। ભાજપ, કોંગ્રેસ કે આપ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, આવા ધૂણતા હોય તેવા વ્યક્તિને હોદ્દો આપતા પહેલા વિચારવું જોઈએ। અને વિજ્ઞાન જાથા છે આ ધૂણવાની પ્રક્રિયાને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે। લોકોને હતાશા તરફ અને આઘાત તરફ લઈ જનાર હોય, ખાસ કરીને રાજકીય આગેવાનોએ ખાસ કાળજી રાખવી જોઈએ। અને શ્રદ્ધા રાખવો જરૂરી છે, પણ અંધશ્રદ્ધાથી સમાજ છે એને પાયમાલી અને બરબાદી મેળવી છે। લોકોએ જાગવાની જરૂર છે। રાજકીય પક્ષોએ પણ નવી